નહીં નહીં નહીં, અમે નહીં જવા દઈએ, અમે નહીં જવા દઈએ. વ્રજની ગોપાંગનાઓ, વ્રજની ગોપીઓ, માં જસોદા બધા નક્કી કરી એના રથના આડે સુઈ જાશું, જવા નહીં દઈએ. પછી સર્વાનું મત નક્કી કર્યું કે નંદ બાવા બેડા જાય અને બંને ભાઈઓને મથુરા નગરીનું દર્શન કરાવીને પાછા જલ્દી જલ્દી આવી જાય. બધાને ગમ્યું ન ગમ્યું, પણ તું બન્યું એવું. ભગવાન પિતાજી સાથે, દાઉજી સાથે મથુરાજી તરફ નીકળ્યા છે. રસ્તામાં અકાસુર, બકાસુર, ધકાસુર, સુરેસુર, ચુરેચુર જે કંઈ થતો તો બધું પ્રોગ્રામ કરતા કરતા પહોંચ્યા. એટલે ત્યાં પ્રવેશતાની સાથે મથુરાજીમાં પણ ભગવાનના પરાક્રમો, ભગવાનનું દિવ્ય સ્વરૂપ આ બધું જોઈને લોકો તો આમ આમ અચરજ પામી ગયા કે કોણ છે, કોણ છે આ? આપણા જીવનનો આધાર આવ્યો છે કે જીવનનો સુધાર આવ્યો છે? પ્રાણ આધાર. સમય ઉચિત ગણી, સમયની મર્યાદા પૂરી થઈ એટલે નહીં તો કંસના મલ હતા. મલ એટલે બથોબથ બાંધી અને પ્રાણ લઈ લે એવા બધા, ખૂબ ઊંચા પહેલવાન, મજબૂત, ઘાસ નો ખાય એવા જીવતા જનાવર, એવા મલ્લોની સાથે કૃષ્ણ ભગવાન એની સામે ગયા છે, એને સ્પર્શા છે. પણ એ મલનું કાળજું કે મનનું માથું ફર્યું નહીં, એમ મારું કહેવાનું. ભગવાન સામે આવ્યા તો એને અસર ન થઈ, ભગવાન બથોબથ બાંધે છે તો એને અસર ન થઈ. એટલે આપણને ખબર તો પડી ગઈ ને કે આવાને આની અસર થતી, ભલે ભગવાન આવ્યા હોય તો. આમ ધીરેથી પાછું બીજી વખત બોલું, એ મલની હારે ભગવાન વાતું કરી, આંખું કાઢી, એવું કાંઈ નથી કર્યું. ભગવાને મલની હારે પ્રેમ કર્યો કે હજી જો સમજી જાતો, હજી તને એક ચાનસ આપું, તું મને કોઈ વાતે નહીં પૂગી શકે, કારણ કે હું તારા કોઈ દાવ કે કોઈ પેચમાં આવું એવો હું નથી. તું મને ન ઓળખે તો વાંધો નહીં, પણ સમજી જાતો ઘણું સારું. ભગવાને પ્રયોગ બતાવ્યો. ગાંડો હાથી, ખૂબ જ એકદમ દારૂ પાઈને હાથીને ગાંડો કર્યો. એ તો ખોટી વાત, દારૂ હું હાથી પીને ગાંડા થતા. એટલે એ પણ એટલે એવો ગાંડો, એમ દારૂ પીધેલું ભાન ભૂલી જાય ને એવું ભૂલેલો હાથી, ભાન ભૂલેલો હાથી એવો ગોતી આવ્યા ને એ હાથીને છૂટો મૂક્યો. અને ભગવાન બાલ મુકુંદ છે એની પાસે હાથી આવ્યો એટલે હાથી તો બિચારો આમ નમી ગયો કૃષ્ણ ભગવાનને, આમ બે આગલા પગ મૂકીને નમી ગયો. એટલે બધાય વિચારમાં પડી ગયા. પણ ઓલા મલને તોય ખબર પડતી નથી કે આપણા કરતાં એ મજબૂત શરીરવાળો હાથી એને નમી ગયો તો આપણે આને નમી જવામાં કંસ તો દાંત કાઢીને પાછો જવા દેશે આપણને કે આ મરનારને 2 લાખ રૂપિયા આપી દો, અને ઘરનાઓને મલ મરી ગયા તો ભલે મરી ગયા. મારો કહેવાનો આશય, સમજણની હારે, બુદ્ધિની હારે થોડી કસરત કરીએ આપણે કે બુદ્ધિ વિદ્યાને પામી શકતી નથી. બલબુદ્ધિ વિદ્યા દેહમાં હોય. બલ આપો, બુદ્ધિ આપો ને ભેડી વિદ્યા આપજો, નકર બળનો ઉપયોગ ક્યાંક અવળો થાય છે, બુદ્ધિનો ઉપયોગ એ અવળો થાય છે. ન હાલવાને કેડે બુદ્ધિ લઈ જશે, ન કરવાને ઘેરે બળ લઈ જશે. એટલે બુદ્ધિ આપજો, અને બુદ્ધિમાં પાછું સત આપજો. સદબુદ્ધિ હશે તો જ અમે આમાં સફળ થઈશું, નહીં તો સફળ થવા જેવું અમારા માટે તો કંઈ છે જ નહીં. ધીમે રહીને બધાને મથુરાજીમાં પરિચય થઈ ગયો. કોનો? કૃષ્ણ ભગવાનનો પરિચય થઈ ગયો. અરે અરે અરે, આ તો કોણ છે, આ કોણ છે? એટલે બધાએ યાદવોના યુવાન મંડળના ભાઈઓ હતા એ બધા કહે છે, અરે કૃષ્ણ, તમે તો અમારાથી કેટલા નાના છો, પણ તમે કેવા કામ કરો છો. હે કૃષ્ણ, તમે આવ્યા પછી અમે બધા એકદમ
એકદમ મુક્ત થઈ ગયા છે અને બહુ રાજી થયા છીએ. હવે તમે અમને છોડીને અહીંથી વળી પાછા ગોકુળ જશો નહીં. પણ એના પિતાજી ભેગા છે એટલે બધા મૂંઝાય છે કે એના બાપુજી આવ્યા છે, એ તો એને લઈ જશે. એટલે બધા યાદવોના યુવાનનું મંડળ ભેળું થઈને યાદવોના કુલ ગુરુ ગર્ગાચાર્ય બાપા પાસે ગયા છે. યુવાન મંડળના જે આગેવાન પ્રમુખ હતા એણે કીધું કે ગુરુદેવ, આ કૃષ્ણ અહીં મથુરામાં રહેશે તો મથુરા ખૂબ આનંદથી નિર્ભય થઈને રહેશે, એને કોઈનો ભય નહીં લાગે. એટલે કંઈક એવું કરી આપો ને કે કૃષ્ણ મથુરામાં કાયમ રહે. એટલે યાદવોના કુલ ગુરુએ નંદ મહેરને બોલાવ્યા. નંદ મહેરને અને બોલાવીને કાનમાં કીધું કે હે નંદ, આ કૃષ્ણ તમારો નથી, આ તો વસુદેવ અને દેવકીનો છે. પણ થોડી વ્યવસ્થા કરવા માટે કંસની આયુષ્ય બાકી હતી એટલે નંદ તમારે ગામ, તમારે ઘેર, તમારે ત્યાં એનો ઉછેર કરવા માટે મોકલ્યા હતા. તમે તો એના પાલક માતા પિતા છો, બાકી તો વસુદેવ અને દેવકીનો આ કૃષ્ણ છે. આટલી વાત યાદવોના કુલગુરુ ગર્ગાચાર્ય બાપાએ નંદ મહેરના કાનમાં કીધી. આટલું જ સાંભળ્યું કે કૃષ્ણ અમારો નથી, વસુદેવ અને દેવકીનો છે, અમે તો એના પાલક માતા પિતા છીએ. એની જ ઘડીએ નંદ મહેરનું માથું ઘૂમવા માંડ્યું અને શરીર બેલેન્સ હાથમાં ન રહ્યું, જમીન ઉપર ઢળી પડ્યા. કૃષ્ણ 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 કરતા કરતા ઢળી પડ્યા છે. ભગવાન કૃષ્ણે પોતાના પિતાનો પ્રાણ પોતાના રંધ્રમાં પકડી રાખ્યો. અહીંયા છઠ્ઠું ઘર છે, રંધ્ર કહે છે. અહીંયા આ ચોટલી હોય ને, ચોટલી જ્યાં ઈ ઘરમાં નાનું મગજ રહે છે. એ ભાઈ, એ નાના મગજને શરીરના બધા સંદેશા પહેલાં પહોંચે, પછી એમાંથી ગોતીને સારા સંદેશા આ મોટા મગજને પહોંચાડે અને તે પછી સારું નરસું આપણે જે કાંઈ વિચારીએ કરીએ એ બધું પછી થતું હોય. એટલે નંદ મહેરનો પ્રાણ ભગવાન પકડી રાખ્યો છે. પિતાજી 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 પિતાજી, હું તમારો છું. પિતાજી, તમે મારા છો. પિતાજી, હું તમારો છું. નંદ મહેર ભાનમાં આવ્યા. નહીં કાના, નહીં नहीं, तुम हमारा नहीं हो कान्हा कृष्ण, तुम हमारा नहीं हो, तुम वसुदेव और देवकी का हो. हम तो तेरे पालक माता पिता है, तुम तो वसुदेव और देवकी का हो ने. कृष्ण हमारा तो नहीं हो ने, हमारा नहीं हो. अरे भगवान कोई रीते समझावी सकता नहीं. छेल्ले भगवाने प्रयोग कर्यो. छत्रभुज स्वरूप लई अने व्रजमा गया. व्रजवासीओ बधा राह जोता था. कान्हा आएगा, लाला आएगा, कृष्ण आएगा, सखा आएगा, मित्र आएगा, बधा टोळा वळीने राह जोवे छे. एमां रथ आव्यो. रथमांथी नंद महेर एकला उतर्या એટલે બધા નિશાસા નાખીને નીચા મોં કરી ગયા. ઓ તો નહીં, ઓ તો નહીં, ઓ નહીં. બધાવતી જશોદા માં નંદ મહેરને પોતાના સ્વામીને પૂછે છે, મહારાજ, મારી આંખનું રતન, મારો પ્રાણનો આધાર, મારો એકનો એક વિસામો કૃષ્ણ ક્યાં છે મહારાજ? એટલે બહુ મુસીબતે નંદ મહારાજ બોલ્યા, દેવી, ઓ હમારા નહીં था, આપણો નહોતો દેવી, એ તો વસુદેવ અને દેવકીનો હતો, આપણે તેના પાલક માતા પિતા. એટલું સાંભળતાની સાથે યશોદામાં ચીસ પાડી કૃષ્ણ કરતા એ પણ ત્યાં ભૂમિ પર ઢળી પડ્યા. યાદવો, અરે ગોપીઓ, ગોપ બાલો, સખાઓ બધા કૃષ્ણ કૃષ્ણ કરતા નિશાસા નાખતા નાખતા જુડતા ભૂમિમાં બધા ઢળી પડ્યા છે. ભગવાન વિચાર કર્યો કે હો, હવે હું આવડા મોટા સમૂહને કઈ રીતે વશ કરીશ, પાછા વાળીશ. ભગવાને વળી પાછું ચતુર્ભુજ સ્વરૂપ લીધું, બધાને જગાડ્યા
अरे ओ व्रजवासियों जागो जागो, मैं वही कृष्ण हूं, आपके साथ जो खेल रहा था वही तो मैं हूं। मैं वही कृष्ण हूं जो तुम्हारी साथ खेल रहा था। हम सब साथ में खेल रहे थे और गोरस माखन खा रहे थे, वो तो मैं हूं। બધાએ જોયું તો ચાર હાથ વાળો ને મોટો બધો, એટલે બધી આંખો વિશે કે નહીં નહીં નહીં, ऐसा नहीं ऐसा नहीं, वो तो हमारा कृष्ण हमें चाहिए, हमारी हारे रमतो रमाड़तो ये हमने જોયે છે, અવડો મોટો નહીં। अरे मैं वही हूँ, अरे ये તમારું વચન ભલે રહ્યું, वही मैं हूँ, मैं वही हूँ, ते हूँ सो अस्माकम, તે હું છું વચન। આ લોકો કે વચન અમારે નથી જોતું, અમારે તો પ્રેમ જોઈએ છે ને પ્રગટ જોઈએ છે, પ્રગટ પ્રેમ જોઈએ છે। એટલે ભગવાને કહ્યું છે બધા વ્રજવાસીઓ, આ બાલ વૃદ્ધ બહેનો ભાઈઓ વડીલો વૃદ્ધો બધાને કીધું આંખો વીંચી જાઓ, આંખો વીંચી જાઓ। એટલે ભગવાનનું બોલવું કોઈ ટાળી શકે એવું એનું બોલવું નહોતું, એ બોલ્યા એટલે એમ થાય એવું જ એનું બોલવું હતું। બધા આંખો બંધ કરી ગયા છે। બધાને ભગવાને કીધું તમે સૌ પોતપોતાના હૃદયમાં જુઓ, હું ત્યાં આવ્યો છું, હું તમારા હૃદયમાં આવ્યો છું, જુઓ બધા હૃદયમાં જુઓ। બધા આંખો બંધ કરીને હૃદયની આંખો ખોલીને જોવા જાય તો આટલું બાલ મુકુંદનું સ્વરૂપ, બાલ મુકુંદ સ્વરૂપ। બધા એ બાલ મુકુંદને પોતાના હૃદયમાં જોયું એટલે આમ ખરી ગયા બધાય, લાલા હમારો હે, એ કાના હમારો હે, કૃષ્ણ હમારો હે, પણ બધાયના હૃદયમાં હતો। આને એમ કે મારા એકના હૃદયમાં છે, બીજા નહીં હોય, એટલે કાના હમારા હે, એ બોલો કે ભાઈ હમારા ભી તો હે, દેખ મેં ભી દેખ રહા હું, તું એકલી દેખે એવું નથી, હું એ જોઉં છું। ગોપીઓ કે અમારો છે, દાદા ગોપા કે અમારો છે, એટલે બધાય પાસે છે, તો કે બધાય પાસે જોઈ ને એ બધાયનો છે, वो तो सबका है ने, બધાનો છે, બધાનો છે, બધાનો છે, બધાનો છે, સર્વવ્યાપી બધાનો છે। એટલે બધા રાજી થયા કે હવે તમારા હૃદયમાં હું રહેવાનો છું, બધા બધા વૈષ્ણવ વ્રજવાસીઓ તમારા હૃદયમાં હું રહેવાનો છું। બધાએ તો આંખો બંધ કરીને બાલ મુકુંદને પોતાના હૃદયમાં ગોતી, પાછું આમ જોઈ લે, પાછું આમ જોઈ લે, પણ બધાને ખબર પડી ગઈ કે હવે અંદરથી ન જાય એવો થઈ ગયો છે, પાકું થઈ ગયું છે। પણ બે વ્યક્તિ આંખો બંધ નહોતી કરી શક્યા, એક હતા નંદબાવા ને એક જશોદાજી। એણે આંખો બંધ નહોતી કરી કે અમારે હૃદયમાં નથી જોતો, અમારે તો મેદાનમાં જોઈએ છે, આ મેદાનમાં હૃદયમાં શું કરીએ, હવના હૃદયમાં છે પણ ક્યાં જો ઘણી વાર ફુરસદ નથી, બધાના હૃદયમાં બેઠો છે અને બધાના કામ કરે છે। તાળું મારી આવ્યા એનું હાચવે, તાળું નથી માર્યું એનું હાચવે, બધાના ભગવાન બનીને રહે છે, છતાંય પણ બધાના હૃદયમાં નંદ બાબા અને યશોદાજી કે અમને એ વખતે ચતુર્ભુજ સ્વરૂપે એને સમજાવી અને વાત કરી, માતા પિતા તમે હઠ ન કરો, હું અવળો ને અવળો ગોકુળમાં કેવી રીતે રહી શકું, આટલો ને આટલો, હવે મારી બાલ્ય અવસ્થા પૂરી થાય, મારા શરીરમાં યુવા અવસ્થા આવી છે, એટલે મારે યુવા અવસ્થામાં સંઘર્ષ કરવાનો છે। પુરુષ અને પ્રકૃતિ એકબીજા સાથે યુવા અવસ્થામાં પ્રવેશે ત્યારે એનામાં આત્મભાવનો પ્રેમ જગાડવાનો છે, ઝઘડા કરવા માટે નહીં। મેં કીધું મને પૂછ્યા વિના અરે પણ અહીંયા સત્સંગ હાલતો તો હવે સત્સંગ, હા મને પૂછ્યા વિના ન જવાનું, પછી વચમાં જે હું નથી બોલ્યો એ બધું તમને સાંભળવા તો મળ્યું જ હોય ને સત્સંગમાં। એટલે પાછી આ કોક દીક બાયું કે તમે કેમ આજે 2:30 વાગે આવ્યા, મોઢું કાં ગંધાય, તો એ શું કહે છે, ખબરદાર જો મને કોઈ દી પૂછ્યું તો ખબરદાર, સારો પવન આવે ને પડી જાય એવો હોય તો એ બિચારો ધણી કે એમ તો કરવું જ પડે ને, ખબરદાર પાછો કે ખબરદાર જો, એ ખબરદાર મને કોઈ દી પૂછ્યું તો હું ગમે ત્યાં જાઉં ગમે કરું, ખબરદાર જો કોઈ દી, એમ
એ નથી, એ સંઘર્ષ નથી. સંઘર્ષ તો આત્મભાવનો છે. યુવા અવસ્થામાં શરીર બધી દિશાઓમાંથી ઉત્તેજિત થાય ત્યારે આત્મજ્ઞાન, આત્મપ્રકાશ કે હું તું બે એક છીએ કે અલગ છીએ, એ ગ્રસ્તાશ્રમની મર્યાદા છે. અને એમાંથી જ એ ગ્રસ્તાશ્રમના બીબા ઢળ્યા છે ને, એ જ આપણે બધા છીએ, કોઈ બીજા નથી. એવા પવિત્ર મા બાપને ઘેરે આપણને આવવાનો અવસર મળ્યો છે. એ જ તમારું આ પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્ર છે. કેવા પવિત્ર મા બાપ, એવા સંસ્કારી મા બાપને ત્યાં એના ખોડામાં એના સંસ્કાર પીને આપણને આ જગતમાં આવવાનું મળ્યું. આટલી બધી ગીર્દી, આટલા બધા મોજ શોખ ભોગ વિલાસ બધું હોવા છતાંય વચમાંથી તમને અહીંયા આવવાનો આશરો મળ્યો. મારી પાસે નહીં, પણ આ સતના પરમ સત્યના એવા પવિત્ર વચનો તમને કાનમાં સાંભળીને હૃદયમાં એ વચનોને આનંદના ઘરમાં લઈ જવા માટેનો આ તમને મોકો મળ્યો છે. કારણ કે સતની પાસે ચિત્ત રહે ને ચિત્તની પાસે આનંદ રહે, સચ્ચિદાનંદ. આ ભગવાનના શરીરનું નામ છે. આપણા શરીરનું નામ, આ ચામડું મીઠું એને સ્થૂળ કહે છે, અંદર પોલું પોલું છે એને સૂક્ષ્મ કહે છે, એમાં જે બોલે છે એને કારણ કહે છે, અને એ બોલે એને બોલાવનારો એ પરમાત્મા મહાકારણ છે. આ શરીર મારી માં છે. આ શરીર, જેને જેને શરીર ધારણ કર્યું, આ શરીર તે મારી માં છે. શરીરની અંદર, શરીરને જીવતું રાખનારો શ્વાસની અંદર જે પ્રાણ છે એ પ્રાણ પુરુષ મારો પિતા છે. આ બે ભેળા થઈને રહે છે. પણ એમાં વળી પાછો એ પ્રાણની અંદરથી એક વિચાર આવ્યો. વિચારમાં એક વાણી આવી, અને એ વાણીમાં જેટલું સત્ય સચવાણું છે એ મારો ગુરુ છે. એ મારો ગુરુ છે. સત્ય, સત્ય, સત્ય બોલે છે એ મારો ગુરુ. બોલ રૂપમાં નહીં, વચન રૂપમાં ક્યારે આવે? એમાંથી જેટલું સત બોલાય, સત બોલાય એ મારો ગુરુ છે. સત ગુરુ, સત વચન, સતના. ઘટના ઘટી ગઈ. ભગવાનના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. એટલે ચતુર્ભુજ સ્વરૂપ ભગવાને નંદ બાબા અને જશોદાજીને વચન આપ્યું, માતા પિતા, હજી એક અવતારની લીલા કરીશ, અને એ અવતારની લીલામાં હું તમારો જ બનીને આવીશ. તમારો જ બનીને આવીશ. ક્યાંય જન્મ લઉં ને ક્યાંય મોટો થાઉં આવું નહીં કરું, તમારો જ બનીને આવીશ. અને એ વખતે તમે જેમ કહીશો તેમ કરીશ, જેમ કહીશો તેમ કરીશ, જેમ કહીશો તેમ કરીશ, જેમ કહીશો. પિતાજી, માં, મરુધરામાં, તુમ્ર વંશમાં, પિતાજી તમે અજમલ બનીને આવજો. માં, તમે મીણાદેવ બનીને આવજો. વળી મારો વિરહ કરજો, મારો વિરહ કરજો, મારો વિરહ કરજો. અને એ વખતે હું આવીશ, તમારો જ બનીને આવીશ. માતા પિતા, અજમલ મેણાદે, વળી પાછો હું તમારો રામદેવ બનીને આવીશ. તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. અવતારની એક ભૂમિકા ક્યારે ભગવાન પધારે છે, એક એની ભૂમિકા છે. રાવણની વિચારધારા હદની બહાર ગઈ, એટલે એને કોઈ ન પહોંચી વળે એવું એક અવતાર મર્યાદા પુરુષોત્તમે એવી ભૂમિકા પર લીધો. કંસની હદ, બે હદ બની ત્યારે ભગવાન કૃષ્ણ બનીને અહીં હવે મારવાડની ભૂમિ ઉપર એક બેરુસી કરીને મોટી વ્યવસ્થાનો માલિક છે, એને ગિરાસદાર કહે છે. પણ એ ભેરુએ પોતાની એક દીકરી તુવરવંશને આપવી હતી. એટલે તુવરવંશવાળાએ ના પાડી કે ભાઈ અમારે તારી સાથે કોઈ સંબંધો રાખવા નથી, તું અમારી બરોબરીમાં નથી. એટલે આને રીસ ચડી, સગવડ બહુ હતી અને પોતાનો હુકમ હાલે એવા આજુબાજુમાં બધા ગોઠવાઈ ગયા હતા. એટલે એને રીસ ચડી, એમ
કાલ સવારે તંબુરા વગાડતા હતા ને આજે હું તમારી બરોબરીમાં નથી એમ એમ આપણે નથી ઘણી વખત કહેતા એમ એમ શું એમ એમ એટલે ભેરું છે કોઈ મેલી વિદ્યાવાળા ગુરુ પાસે જઈને મેલા મંત્રો શીખવા માંડ્યો. મંત્ર મેલા હોતા નથી, પણ મંત્ર શીખ્યા પછી એનો ઉપયોગ મેલો કરે એ મેલી વિદ્યા કહે છે. મંત્ર વચન બોલ કોઈ દી મેલા હોતા નથી, એમાં નીતિ મેલી થાય છે એટલે એનું મેલ એને ચડે છે. થોડા સમયમાં તો ભેરુના 60 થી 70,000 ચેલા ચેલીઓ થઈ ગયા છે. એમાં 20,000 તો બાયું હતી મેલી વિદ્યા શીખવા વાળી. હજી આ બાયું આમાં કોક જાય છે જોવરાવા કે આને કંઈક વર્ગ્યું છે, અને કંઈક જાઈયામાં આવી ગયો છે, આને કોક આમ કરી ગયો છે તેમ જેમ હોય એમ. પણ એ વખતે હતું બહુ 600 વર્ષથી કંઈ ભૂષાણું તો ન હોય, થોડું આ બાજુ આવ્યું હોય. વિદ્યા દોષના પ્રતાપે અંજવાળું જ્યાં ન હોય અંધારામાં બધા ઘૂસી જાય, એટલે અંજવાળું કરવું એટલે બધા ઘૂસેલા કંઈ આપણું નથી, અંજવાળું થયું ભાગો એ આપણું નથી, એમ કરીને બધા અવગુણો વયા જાય. અંજવાળું થાય તો અંજવાળું કામ ચલાવ ન હોય, અંજવાળું અવિરત હોય, સમજણ ખબર પડી ગઈ કે આ મારી બેન છે એટલે એ અંજવાળું છે કે બેન છે મારી બેન, એને ખબર પડી કે આ મારો ભાઈ છે. બેની વચમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારના નબળા વિચાર આવી જ ન શકે. ખબર પડી ગઈ અંજવાળું થઈ ગયું. અમારી માં છે, અમારો બાપ છે, અમારો ભાઈ છે, અમારો પિતા છે. અંજવાળું અવિરત અંજવાળું જ્ઞાનનું હોય છે, સમજણનું હોય છે, વિવેકનું હોય છે. પણ એમાં જ્યારે મોહ આવે એટલે એ અંજવાળું અંધારું બની જાય. મોહ અંધારું કરી દે છે, મોહ સત્ય પ્રકાશ કરી દે છે. મોહ આવે એટલી ઘડીએ વળી પાછું અંધારું આવી જાય, અને અંધારામાં તો ધાર્યું અણધાર્યું થઈ જાય. અંધારાનું નામ જ અણધાર છે. અણધાર્યું એનું નામ જ અંધારું. એટલે બધા 60-70,000 ચેલા ચેલીઓને આ ભેરુએ કહ્યું, આ તુવર વંશનો કોઈ બાળક જ્યાં દેખો ને આનો બલી ચડાવી દેજો, અને એના ખોપરીઓની ડોકમાં માળા પહેરજો, એના ટૂંકા હાથના કમર ઉપર પટ્ટા કરજો, કપડાં કોઈ પહેરે નહીં, શરીરે કાળા રંગ લગાડે. આટલા છોકરાઓના નાના હાથના કમર પટ્ટા બનાવે, નાના માથાઓની માળાઓ કરે. આવો જુલમ ચારે બાજુ શરૂ થઈ ગયો. અજમલ રાજા એક પવિત્ર વિચારધારાવાળા, પવિત્ર વિચારની એક શક્તિ દ્વારા સુરવીર અને સમ્રાટ બનેલા અજમલ રાજાને આપણે જ્યારે આગળ તપાસ કરીએ અને જોઈએ કેવા હતા અને કેવા એના પવિત્ર વિચારો હતા. અજમલજી આ પ્રજાની પરિસ્થિતિ જાણે છે. પ્રજા બિચારી એની પાસે જઈ ન્યાય માંગે છે. મહારાજ, તમે તો રાજા છો, અમારા બાળકોને ઉઠાવી એનો બલિ ચડાવી દે છે, આ જોગીના કપડાં પહેરે છે અને ભયંકર જુલમ કરે છે. આને કાંઈક કહો મહારાજ, આને સજા કરો, દંડ કરો, અમને આ પરિસ્થિતિમાંથી બચાવો મહારાજ. અન્યાય કરે, જુલમ કરે, જોગીના કપડાં પહેરે. કપડાં જોગીના એટલે ભરોસો કરે, અને હાથ આવે એટલે તરત જ વિધંસ મોતને ઘાટ ઉતારી દે. એવા અજમલજી મહારાજ પણ વિચારે ચડ્યા કે આ જોગીના કપડાં પહેરીને જુલમ કરે, આને હું કઈ રીતે મારીશ? આ જોગની ઉપર, આ ભેખની ઉપર, આ ધર્મનું ઓઢણું ઓઢ્યું એની ઉપર હું કઈ રીતે ઘા કરીશ? અત્યારે પરિસ્થિતિ એ જ છે ને, ધર્મના લુગડા પહેરીને આપણે ઓળખી ન શકીએ કે આ પોતાનો છે કે પસ્તાવો કરે છે, પસ્તાવો કરાવે છે. આવી રીતની આ પરિસ્થિતિમાં અજમલજી મહારાજનું એક રૂપાંતર, એનું એક વર્ણન, એની એક ઊંચાઈ ક્યાંથી કયા વંશમાં, જેમ ભગવાન રામ પધાર્યા સૂર્ય વંશમાં અને રઘુકુળમાં, સૂર્યવંશમાં રઘુકુળમાં, ભગવાન કૃષ્ણ પધાર્યા ચંદ્ર વંશમાં યદુકુળમાં, અને સૂર્ય ચંદ્ર બેવની વચમાં બીજનો ધર્મ લઈ અને ભગવાન દ્વારકાધીશ પોતે વચન
વચને બંધાઈને અજમલજી મહારાજને ઘેર ટૂર વંશમાં રામદેવ બનીને આવ્યા છે. અજમલજીનું પાત્ર જોઈએ. એની પહેલા એક નાનકડો સવાલ છે. શંકર ભગવાન, માં જગદંબા કૈલાસના શિખર ઉપર પ્રસન્નતાથી બેઠા છે. એમાં માં પૂછે છે, હે સ્વામી, આપ તો અંતર્યામી છો ને, બની ગયું તે જાણો, બનવાનું છે એ જાણો, અને અત્યારે બને છે એ ત્રણેય કાળને જાણનારા છો. થઈ થાવી થાશે, ભૂત ભવિષ્ય વર્તમાન, આ ત્રણેય કાળના જાણનારા છો ભગવાન સ્વામી અંતર્યામી. અત્યારે ધનુષ બાણ મૂકીને રામ ભગવાન ક્યાં છે? મોર મુકુટ બંસી મૂકીને ભગવાન કૃષ્ણ ક્યાં છે? કહો ને સ્વામી અંતર્યામી. અને જ્યાં છે ત્યાં કઈ રીતે રહે છે, અને હવે પછી પાછા ક્યાં આવવાના છે? અતિ આનંદ અતિ આનંદ મહાનિરખઉ અતિ આનંદ મહાનિરખઉ અતિ આનંદ નિરખઉ નાથા અતિ આનંદ નિરખઉ અતિ આનંદ નિરખઉ નાથા જય સમીપ સતી જોડે બેવ જાઈ સમીપ સતી જોડે બેવ આતા. શ્રી રામ જય ગુરુ શ્રી રામ જય ગુરુ રામા. ભગવાન શિવજી પ્રસન્નતાથી જવાબ આપે છે, અબ હરી હૈ अब हरि है निज लोक निवास अब हरि है निज लोक निवासी निवासी अब हरि है निज लोक निवासी अब हरि है निज लोक निवासी हरि है निज लोक अब हरि है निज लोक निवासी क्षीर सिंधु पोढ़े सुखरा क्षीर सिंधु पोढ़े सुखरासी. अरे स्वामी भगवान सुता છે સુતા છે? હા દેવી, હા દેવી, ભગવાન સુતા છે, પરંતુ ભગવાન સુવે તો આ જગતના દેવી ભગવાન સુતા તો છે, પરંતુ સર્પની પથારીમાં સુતા છે. સર્પની પથારી, ચીર સિંધુ
शेष सया सोए जग स्वामी शेष सैया सोए जग स्वामी शेष सया सोए जग स्वामी शेष सैया सोए जग स्वामी शेष सया सोए जग स्वामी शेष सैया सोए जग स्वामी तुवरो नारद रहे शिशनामी तुमरो नारद रहे शीश नामी श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा પરંતુ ભગવાન હવે 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 ક્યાં અવતાર લેશે, શું બનશે, એના માતા પિતા કોણ બનશે, એના તપ કેવા હશે, ક્ષેત્ર કેવું હશે, ભૂમિ કેવી હશે, કુલ કેવું હશે, કઈ જ્ઞાતિમાં, કયા ક્ષેત્રમાં. अब हरि कहाँ धरही अवतार, अब हरि कहाँ धरई अवतारा करिए कवन भक्त उधार, करिए कवन भक्त उधारा श्री राम जय गुरु राम, श्री राम जय गुरु राम. પ્રશ્ન છે એવો જવાબ છે. ક્ષીરસાગરમાં સર્પની એટલે શેષની પથારીમાં સૂતા છે અને હવે ક્યાં જવાના છે. અવતરહી મરુધર મહારાજા, अवतारही मारुधर महाराजा. હે સતી, ભગવાન ચારે બાજુ નજર કરી અને મરુધરામાં જે પૃથ્વીને ઘાસ ઉગાડવાની મનાય છે આવી મૃત્યુ પામેલી શ્રાપિત ધરામાં કુરુક્ષેત્રમાં ધર્મક્ષેત્ર બનાવીને ભગવાન અવતરહી મરુધર મહારાજા, अवतारही मारुधर
કરીએ નિજ ભગતન કે કાજા. કરીએ નિજ ભક્તન કે કાજા. શ્રી રામ જય ગુરુ રામ. શ્રી રામ જય ગુરુ. શ્રી રામ જય રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ જય રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ ગુરુ રામ. શ્રી રામ જય રામ રામ ગુરુ રામ. બોલ હરિ બોલ હરિ હરિ બોલ. બોલ હરિ બોલ હરિ હરિ બોલ. બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ. 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 બોલ હરિ બોલ હરિ હરિ બોલ.